હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની ગણિતની અસાઇનમેન્ટનો એક પ્રશ્ન જોઈશું, જેમાં આપણે આપણો છે વિદ્યાર્થી મિત્રો 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધો. જ્યારે પણ આપણે ગુણોત્તર શોધતા હોય ત્યારે બંનેના એકમો સરખા હોવા જોઈએ. અહીં મીટર આપેલો છે અને અહીં આગળ કિલોમીટર આપેલો છે. તો શું કરીશું? સૌથી પહેલા આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીશું. તો 10 કિલોમીટર એટલે કેટલા થાય? તો આપણને ખબર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 10 કિલોમીટર એટલે 10,000 મીટર થાય. હવે આપણે લખીશું કે ગુણોત્તર બરાબર ઉપર 5 મીટર લખવાના અને નીચે વિદ્યાર્થી મિત્રો 10,000 મીટર લખવાના. 5 મીટર એટલે 5 ગુણ્યા 1 કરાય અને 10,000 એટલે શું થાય? 5 ગુણ્યા 2000 થશે. 2000 ને આપણે 5 વડે ગુણશું એટલે 10,000 થશે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો 5 ઉડી જશે, તો આપણો જવાબ શું આવશે? 1/2000. તો આપણને ગુણોત્તર મળશે વિદ્યાર્થી મિત્રો 1/2000. તો આપણો જવાબ આવી ગયો. એવી જ રીતે અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે કે 3 મીટર અને 3 કિલોમીટરનો ગુણોત્તર શોધવાનો. એનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો.